મારે તને એક સવાલ પૂછવો છે. હા તે પૂછ ને વળી, એમાં ક્યાં મારી પરમિશન લેવાની હોય? સાચું કહેજે, તું મને પ્રેમ કરે છે કે નહીં? શું બોલી? તું મને પ્રેમ કરે છે કે નહીં? અરે આ કેવો સવાલ થયો? હું તને પ્રેમ કરું છું એટલા માટે તો તારી સાથે સગપણ કર્યું, આ એન્ગેજમેન્ટ કરી. જો સાગર, આપણા મેરેજ થાય ને એ પહેલાં જે પણ વાત હોય ને એની ચોખવટ થઈ જાય ને તો વધારે સારું. અરે પણ કાંઈ આવી વાતની થોડી ચોખવટ કરવાની હોય કે તું મને પ્રેમ કરે છે કે નહીં? જો હું તને પ્રેમ ન કરતો હોત ને તો તારી સાથે સગપણ જ ના કરત ને. શું ખબર, તું મારી સાથે કઈ વાત છુપાવતો હોય, કંઈક એવું હોય કે. જો ને હા, હું તારાથી કોઈ વાત છુપાવતો નથી. જે પણ કહું છું એ તને મોઢે જ કહું છું. પણ તને કેમ એવું લાગ્યું કે મેં તારાથી કોઈ વાત છુપાવી? લાગ્યું એટલે બસ એમ જ ખાલી કહું છું. પણ જો તું મને પ્રેમ કરતો હોય ને તો મારી વાતો માનીશ. જો તું મને પ્રેમ કરતો હોય ને તો મારી વાત તો માનશે ને તું? હા તે માનું જ ને. એવી તો કઈ વાત છે તારી કે જે મેં કોઈ દી માની ના હોય? અરે તે જે કીધું છે એવું મેં કર્યું છે. મને તો એ નથી સમજાતું કે આજે તું આવા બધા વાત મતલબ વિચારો શું કામ કરે છે, આવી વાતો શું કામ કરે છે ને સમજાતું નથી. હું એવું વિચાર છે ને જે પણ કઈ વાત હોય, જે પણ કઈ વિચાર હોય ને એ સીધે સીધું કહી દે ને મને. જો સાગર, ચોખ્ખે ચોખ્ખું તને કહી દઉં કે હું તારા ઘરમાં મેરેજ કરીને આવું ને પણ હું તારા મમ્મી પપ્પા સાથે નહીં રહું. શું બોલી તું? કે લગ્ન પછી મારે અલગ રહેવાનું છે? હા, અલગ રહેવાનું છે. હું નથી ઈચ્છતી કે મેરેજ પછી હું તારા મમ્મી પપ્પા સાથે રહું. સાગર, મને નહીં ફાવે. અરે આ કેવી વાત થઈ તારી? મારા મમ્મી પપ્પાએ તારું તો એવું શું ખરાબ કર્યું છે કે તું આવા વિચારો કરે છે અને તારો આવો નિર્ણય છે? જરૂરી છે કંઈ ખરાબ કરે? હોઈ શકે હું મેરેજ કરીને આવું પછી મારી સાથે કંઈ ખરાબ વર્તન કરે. અરે એવું ધારી શું કામ લેવું છે? જ્યાં સુધી કોઈ વ્યક્તિના સ્વભાવ વિશે આપણે પરિચિત જ નથી એ પહેલા આપણે ધારી શું કામ લેવું છે કે એ વ્યક્તિ આવો હશે અને મારી સાથે આવું કરશે? જો સાગર, પાણી પહેલા પાર બાંધી લીધી હોય ને એ વધારે સારું. બધી વસ્તુમાં આ વાત યોગ્ય નથી. શું યોગ્ય નથી? કેમ? તું મને પ્રેમ કરે છે તો તું મારા માટે અલગ નહીં રહી શકે? અરે પ્રેમ કરું છું એ વાત સાચી છે. એનો અર્થ એવો નથી ને કે હું મારા માવતરને છોડી દઉં. અરે જે વ્યક્તિએ મને પાળી પોષીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, કમાવ એવા લાયક બનાવ્યો, એ વ્યક્તિને મારા લગ્ન થઈ જાય પછી છોડી દઉં? એ ફરજ છે એ લોકોની, અને એ લોકોની ફરજ એમણે પૂરી કરી છે. બરાબર છે? તારે મારી સાથે રહેવું હોય ને તો તારે મારી વાત માનવી જ પડશે. અને તારા મમ્મી પપ્પાએ તને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો, તેમાં શું મોટું કામ કરી નાખ્યું એમણે? ખોટી શરત છે તારી. આ વાત તારી ખોટી છે. તું સમજવાની કોશિશ કર ને. આ યોગ્ય નથી. જો યોગ્ય અયોગ્ય મને ના કહીશ. મેં જે કહ્યું ને એ જ થશે. હું તારા મમ્મી પપ્પા સાથે નહીં રહું, નહીં તને રહેવા દઉં. બરાબર છે? તારે મારી સાથે અલગ રહેવું પડશે અને તારા મમ્મી પપ્પાને છોડવા પડશે. જો તને મંજૂર હોય તો જ હું મેરેજ કરવા તૈયાર છું, બાકી ભૂલી જજે. કાંઈ નહીં. જો તારી આવી શરત હોય તો મારે આપણા લગ્ન વિશે થોડું વિચારવું પડશે કે આપણે લગ્ન કરવા જોઈએ કે નહીં. એટલે તારા મમ્મી પપ્પાને તું છોડવા તૈયાર નથી પણ મને છોડવા તૈયાર છે? એવું ક્યાં કીધું મેં? જે હશે ને હું તને જણાવીશ.